નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો દેશના વિકાસમાં ભાગીદાર બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલે આજે ઓલપાડ સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે જનગણના 2027 અભિયાન હેઠળ પોતાનું ડિજિટલ સ્વગણતરી પત્રક ભર્યું હતું. આ પ્રસંગે તેમણે વસ્તી ગણતરીની આ નૂતન પ્રક્રિયાને બિરદાવી હતી અને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પોતાની વિગતો નોંધી દેશના આ મહાઅભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ડિજિટલ પત્રક ભર્યા બાદ ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ વખતની વસ્તી ગણતરી પ્રક્રિયા ખૂબ જ સરળ, સુરક્ષિત અને સુલભ છે. ડિજિટલ સ્વગણતરીના કારણે નાગરિકો ઘરે બેઠા પણ આસાનીથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. દેશના સર્વાંગી અને સુનિયોજિત વિકાસ માટે આંકડાઓ અત્યંત મહત્વપૂર્ણ છે. ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ તાલુકા સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પણ જાગૃત નાગરિક તરીકે આ ડિજિટલ સ્વગણતરી અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે.